કામને સમજવા માટે 11 અધ્યાય બતાવવામાં આવ્યા છે. કેટલા છે? 11 અધ્યાય. કયા છે? મેં તમને પહેલા પણ કીધું, વાંચાય કોઈ વાંચી દે અને તમે સાંભળી લો ને અધ્યાય પૂરો થઈ જાય એમ નથી. કામને મારવા માટે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ થયા 11. આ 11 ને તમારે સમજવા પડશે સાહેબ, ત્યારે તમને એ સમજાય છે. શું કામ? ભગવાન રાઘવ અને રાવણ. રાવણના કેટલા મસ્તક હતા? 10. ભગવાને કેટલા કાપ્યા? બધાય. પણ રાવણનું મૃત્યુ ક્યારે થયું છે? જ્યારે નાભીમાં બાણ માર્યું સાહેબ, ત્યારે. શું કામ? કારણ કે તમે આ મસ્તક ઉતારી નાખો ને તો પાછા પ્રગટ થાય. પણ કામને મારવા માટે તમારે એ તીર તમારી નાભીમાં મારવું પડશે સાહેબ, ત્યારે જ કામ ઉપર તમે વિજય મેળવી શકશો. ત્યાં સુધી તમારા કામ ઉપર તમે વિજય નહીં મેળવી શકો. શું કામ? કામ છે ને એ મનમાંથી જતો નથી, અને મનમાંથી જાય નહીં ત્યાં સુધી તમે કામમાં વિજય ના મેળવી શકો. સમજાણું ને? જ્યાં સુધી મનમાં કામ છે ત્યાં સુધી એ વિઘ્ન રૂપ છે, એને મારવું પડશે સાહેબ આપણે. અને એ કામને એ જ વ્યક્તિ મારી શકે જે ભગવાન રાઘવની જેમ નિર્વિકારી હોય. નિર્વિકારી સિવાય કામને કોઈ મારી ના શકે. એટલે તો ભગવાન રાઘવે રાવણને માર્યો છે. રાવણ એ કામ છે, સીતા એ ભક્તિ છે સાહેબ, લક્ષ્મણ એ વૈરાગ્ય છે, રામ એ બ્રહ્મ છે. બાકી આખી આમનામ કથા તમારી વહી જાય અને સમજાય નહીં. છેલ્લે છે મોક્ષ. મોક્ષના પણ 8 અધ્યાય બતાવવામાં આવ્યા છે. કઈ કઈ જગ્યાએ મોક્ષ રહે, કઈ કઈ જગ્યાએ તમારો મોક્ષ થાય. સાંજે અમારે રાતે લગભગ 4 વાગ્યા સુધી સત્સંગ આવ્યો દિનેશ ના કે. પછી તો દિનેશ મને કે બાપુ હવે હું સુઈ જાઉં છું. મેં કીધું હા, આમાં શું હોય ખબર, અમે અહીં કથા પૂરી કરીને પછી જઈએ ને, પછી અમારે કાના જેવો હોય ને, કાનજી તબલસિંહ, એ આમ હળગાવીને વિયો જાય, પછી પૂરું અમારે કરવાનું. એક તો આખો દી અહીંયા બોલવાનું ને પાછું અહીંયા હળગાવીને વિયો જાય તરત. એને તો બહુ સારું છે, એમને ઉતારે. શું છે ઓલું, શું નામ છે એમનું? મને કે બળદેવભાઈ ની, બળદેવભાઈ ની ઉતારો છે ને, પરમાર જ છે ને કા. એને બહુ સારું છે, બધાને આવડા. મારી કરતા ઊંચા રહે છે. અને સારું શું છે એ કહું તમને. આવડા કપડા એમના ધોવાના હોય ને, આમ તો જો કે અમારા રામકૃષ્ણ સાજિંદા ગ્રુપમાં એ અમારી પરંપરા છે કે અમે અહીંયા કથા કરવા જઈએ એટલે અમે જેટલા દિવસ એટલા કપડાં લઈ જઈએ. આમે ને માણસને કોઈનું મોઢું સારું હોય ને ધોઈ દે તો વાંધો નહીં, પણ બગાડીને ધોવે ને તો એ ઘેરે જઈને પાસે અમારી પાસે એ માયલું મેં એવું સાંભળ્યું છે એમ. એ કે કોઈના ઘરે તમે જમવા જાઓ અને જેવા ભાવથી રસોઈ બનાવો ને એવું 8 થી સુધી આપણા માલે. હા, રસોડામાં રસોઈ સત્વગુણી, તમોગુણી અને રજોગુણી 3 પ્રકારની રસોઈ બને. હું તમને ચોખ્ખું કહી દઉં, તમને બહુ ક્રોધ હોય ને ત્યારે તમારે રસોડામાં નહીં જવાનું. કોઈ પણ બેન જ્યારે ક્રોધમાં હોય, સાસુઓ બાજ્યા હોય, નણંદ ભોજાઈ બાજ્યા હોય અને તમને ક્રોધ આવ્યો હોય તો રસોડામાં રસોઈ નહીં બનાવવાની. અને જો તમે ક્રોધમાં રસોઈ બનાવો અને તમારા પરિવારને તમે જમાડો તો આખો પરિવાર ક્રોધી બની જાય, કારણ કે તમે એને ખવડાવ્યું છે એવું. સત્વગુણ તમારામાં હોય અને તમે રસોઈ બનાવો તો તમારા આખા પરિવારની અંદર સારા ગુણ પ્રગટ થાય.
એટલે એક પદ્ધતિ છે આપણા રસોડામાં. તમારે રસોઈ બનાવી હોય ને તો ભગવાનને યાદ કરતા કરતા કીર્તન ગાતા ગાતા તમે 1 મહિનો રસોઈ બનાવજો. અને તમારી વાતને હું માનું છું, કારણ કે તમારા પતિઓને જમવાની ઉતારીમાં કીર્તન સાંભળે ક્યાંથી આવડાય. હજી ઉતારાવાળાની વાત કરું છું તો ઉતારાવાળા આવ્યું હતું ક્યાં સાપકડા રામદેવ માનસ કથા હતી. મારા ડાયાભાઈને ત્યાં મારો ઉતારો હતો. પછી અમે હાલતા થયા ને એટલે ડાયાભાઈ ડેલો ચાલીને બહુ રોયા. તો મેં કીધું જો ડાયાભાઈ તમે રોવો કે ન રોવો, અમે ઘીરે માતાજીને કઈ ના આવ્યા છીએ, અમે આવવાના છીએ એટલે અમે જવાના છીએ. પણ ખૂબ ભાવથી પ્રેમથી દિલથી ડાયાભાઈનો આખો પરિવાર, 2 દીકરા 2 વહુ બધા આજે પણ વર્ષમાં 1-2 વાર મારા ત્યાં બધા આવે છે અને મજા આવે છે. તો હું આજે સવારમાં બળદેવભાઈને ત્યાં જવાનો હતો. કોઈને કાંઈ કીધું નહોતું મેં. કાનજી મારા ઉતારાવાળાને જ કીધું હું ક્યાં જવાનો છું, કારણ કે એવડે ત્યાં પૂજામાં હતા. નીકળ્યો ગાડી લઈને, આવડા મને હામાં મળ્યા એટલે બળદેવભાઈ મને ભેગા થયા. એટલે મેં કીધું બળદેવભાઈ આવું થોડું હાલે. મને કે કેમ બાપુ? મેં કીધું હું તમારી અહીંયા ચા પીવા આવું છું અને તમે તો કે બાપુ આવો. મેં કીધું પણ હવે અમારા સાજિંદા બધાએ કીધું નીકળી ગયા છે, શું કરું? પછી ખબર પડી આ બધા નીકળી જાય ને પછી અમારે જલપાબેન ને શું નામ છે? હા જલપાબેન આવડા આમના ઠેલામાંથી કપડાં કાઢી લે અને પછી ધોઈ નાખે. મને આજ ખબર પડી કે આવડા અમને આટલું બધું હક છે. પણ ક્યારેક તો એમ કહેતા હો બાપુ અમારા ઘરે ચા પીવા આવજો, એમ કોક દીક તો કયો અમારા ઘરે અમે તમને કીટલી ને કીટલી અપાવી, તમે ક્યારેક તો લઈ જતા હો મને. હા હા. અને મંજુબેન ના પાડે તો મને કહેજો તમ તાર, હું મંજુબેન ને કહી દઈશ. એવું છે. 2 સાસુ અને વહુ, સાસુ વહુ છે ને 2 આમના કપડા. એક વખત તો તાળીઓ પાડો. આટલું કોઈ એના પોતાની માં હોય તો દીકરાનો હાચો સાહેબ. પોતાની હગી માં હોય ને તો એટલું ન હાચવે. આમની હાટું ગાંઠિયા આવી જાય હવારમાં. હે ઘીરે નો ગમે ત્યાં તમને રાખવાના નથી હકે ને. ઘરની તૈયારી કરીને રાખજો બાપા. આ તો હાથ દી છે એટલે તમને હાસવી છે બાકી અમારે. પછી આમ કોફી બનાવે, નાસ્તો, મરચા. તમે એમ કરો એક દી સવારમાં મારો નાસ્તો નહીં. આમ તો હું એક જ ટાઈમ સાંજે એક જ ટાઈમ જમું છું, પણ તમે તમારા ઉતારવાળાને પૂછી જોઈજો. નાસ્તો કરાવે તો એક દી સવારમાં હું નાસ્તો કરવા આવીશ. તમારે પૂછવાનું નહીં. આટલું બધું ભરોસો છે તમને. પૂછી જ લેજો. પણ જલપાઈબેન ને પૂછો. હાજુ પાકું ને જાવો છે ને શું દાદા? હા કાલ સવારે તમારે એટલે આવું છે. તમે અહીંયા છો ગોપાલભાઈ? તમારે ગોપાલભાઈ તો માલણ ત્યાં વ્યા જાય ને દરરોજ. જયદીપ હળવદ એમને તો ઘરે વ્યા જાય. આપણે ક્યાં જવું? હાલો તો તમે કાલનું પાકું રાખજો, બરોબર? કારણ કે હું મોક્ષની કથા આવી ને એટલે આપણે અહીંયા વ્યાસપીઠથી ભગવાનની પ્રાર્થના કરીએ. 7 દિવસ તમને બધાને ચા પાણી પાયા હશે, નાસ્તો કરાયો હશે, બધું કરાયું છે. તો એમના પરિવારનું કલ્યાણ થાય એવો અહીંથી આશીર્વાદ. હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ
કાલે સવારે નાસ્તો કરવા અમે બધા આવી જશું, પણ આજે તમે બધા અમારા ઉતારાવાળાની રસોઈ છે પ્રસાદ લેવા આવી જજો. આજની રસોઈ દિનેશભાઈ ના પરિવાર તરફથી છે, બધા કાકા દાદાના ભાઈઓ તરફથી, બે ભાઈ તરફથી છે. સરસ. શું નામ છે ભાઈનું? નટવર. નાના છે કે મોટા?